સર્વ સુંદર સાધના ચરણોમાં કોટન કોટ પ્રણામજી। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 110 આપણે આવ્યા છીએ। कारी कामरी रे मोको प्यारी लागी तू, सब श्रृंगार को शोभा देवे, सब श्रृंगार को शोभा देवे, मेरा दिल बाध्या तुझसो, कारी कामरी रे मोको प्यारी लागी तू। कारी कामरी, तो कारी कामरी कोने कही छे आपणे? जे गरीबी के छे, पण गरीबी कई नम्रतानी, जाहेरी गरीबी नथी, जाहेरी गरीबीनी वात नथी, अहींया नम्रता छे। के मने बहु ज प्यारी छे, एम के छे मने बहु ज प्यारी छे। केम एनी पाछळनुं कारण शुं छे? के एना कारणे हूँ सतत मारा धनीना संदर्भनी अंदर रहूं छुं, सतत एनी साथे कॉन्टेक्टमां रहूं छुं, सतत, अने एटला माटे मने प्यारी छे। नम्रता मने प्यारी छे, एनी पाछळनुं कारण शुं? के सतत हूँ मारा धनीना संपर्कनी अंदर रहूं छुं। दुनिया वालोने के दुनिया वालोनो जे श्रृंगार छे, श्रृंगार कयो छे दुनिया वालोनो श्रृंगार? तो दुनिया वालोनो श्रृंगार छे मान, मर्यादा, बुजुर्गी, आ एमनो श्रृंगार छे, दुनिया वालोनो श्रृंगार छे। ए एमने शोभा आपे छे। पण मने कई शोभा मळे छे? के मने तो जे गरीबी छे, नम्रता छे, आनाथी विरुद्ध, दुनियाथी विरुद्ध जे नम्रता छे, અને એના કારણે જે મારું દિલ છે, એ મારું દિલ સતત તમારા સંપર્કની અંદર રહે છે। મેરા દિલ બાંધ્યા તુજસો, મેરા દિલ બાંધ્યા તુજસો, સતત તમારા સંપર્કની અંદર રહે છે। અને એટલા માટે મને બહુ પ્યારી છે। તું નામ નિર્ગુણ કહાવહી, सब सरगुण के सिरे, सब नंग मोती तेरे तले, कोई नहीं तुझा परे। के कारी कामरी ने શું કહે છે? કે તું નામ નિર્ગુણ કહાવે, તારું નામ શું છે? કે નિર્ગુણ છે, એમ કહે છે। તું નામ નિર્ગુણ કહાવહી, सब सद्गुण के सिरे, પણ જે બધા સારા ગુણ છે એના સિર પર છે તું, સૌથી શ્રેષ્ઠ ગુણ છે તારો। તારું નામ શું છે? નિર્ગુણ છે તારું નામ, ગુણ વગરનું। પણ તારું કાર્ય કેવું છે? તો તારું કાર્ય કે જે આ બધા જ ગુણો છે, બધા સદગુણો છે, એની ઉપર ચડીને તું બેઠેલી છે, એમ કે છે। सब सद्गुण के सिरे, નામ તો નિર્ગુણ છે, એમ કે છે, ગુણ વગરનું, પણ જે બધા સદગુણો છે એની ટોચ પર ઉપર જઈને બેઠ્યું છે। सब नंग मोती तेरे तले, કે અહીંયા આગળ જે બધા સદગુણો છે, એના જે મોતી છે, એ બધા તારા નીચે છે, એ બધા તારા નીચે છે। અને તારી ઉપર કોઈ નથી, એમ કે છે, કોઈ નહીં તુજ પરે, કોઈ નહીં તુજ પરે। આપણે આ રોજ સવારે અરજી વખતે કહીએ છીએ, निस्दिन कहिए प्रेम से श्री युगल स्वरूप के चरण, और निर्मल होना आही सो धाम वर्ण। निर्मल થવાનો જે માર્ગ બતાવ્યો છે,
અને જ્યારે આપણે નિર્મળ થઈશું, નિર્ગુણ બનીશું, તો ધનીની સાથે સતત સંપર્કમાં રહીશું. અને એટલા માટે કે મને બહુ જ પ્યારી છે. અને બીજી રીતે આપણે સમજાવ્યું હતું, પણ અને બીજી રીતે જોયું તો બીજી રીતે સમજાવીએ કે મન છે એ મન જ્યારે નમન બને, નમન અહીંયા નિર્ગુણ કહ્યું છે, ગુણ વગરનું. અહીંયા મન છે મન વગરનું, ન મન, મનનું અસ્તિત્વ જ ન હોય. માન મર્યાદા, બુઝરગી, આ બધું કોનું છે? તો આ બધા મન માટેનું છે. દિલ કોઈ દિવસ અભિમાન કરે કે મારા દિલે આવું કર્યું, કોઈ દિવસ અભિમાન કરે? કોઈ દિવસ બોલે દિલ? કદાપી ન કે. અને મન મેં કર્યું કે છે ને, મારી બુદ્ધિથી થયું આ બધું. એટલે મન જ્યારે નમન થાય, મનનું અસ્તિત્વ જ ન હોય, ત્યારે આ બધા જ સુખો મળે. અને એ જે નિર્મળ બનાવવા માટે આપણે સતત આ મનને નિર્મળ બનાવવા માટે અથવા નમન કરવા માટે સતત ધણીજીના ચરણની અંદર અને ધામ વર્ણની અંદર અને ધામની લીલાઓની અંદર રચા પચારો, ત્યાં સુરતા લગાયા. કામરી પહેરી વ્રજવધુ और सुंदर वर श्याम, भी पहरी मोहम्मद ने और पहरी इमाम. આ કામરી કોણે કોણે પહેરી છે એમ કે છે. તો જે વ્રજની અંદર જે વ્રજ વધુ છે, જેને આપણે ગોપ્યો કહીએ છીએ, ગોપ્યોએ શ્રી કૃષ્ણજીએ એમણે કે પહેરેલી છે. બીજા કોણે પહેરેલી છે? તો મોહમ્મદ સાહેબ. અહીંયા આગળ મોહમ્મદ સાહેબ જે બતાવ્યું છે કે મોહમ્મદ ત્રણ સ્વરૂપને લઈ લો, એક નહીં ત્રણ સ્વરૂપને લઈ લો. भी पहरी मोहम्मद ने और पहरी इमाम. અને સ્વામી પ્રાણનાથજીએ પહેરી. તો વ્રજની અંદર જે ગોપીઓ છે અને શ્રી કૃષ્ણ છે, એને આ કામરી પહેરી એમ કે છે. આ ઓળી એ પહેરી, તમે જે કઈ કહેવું હોય કહો. તો આ જે કામરી ઓળી, કેમ એમણે કામરી ઓળી એવું કહ્યું? કારણ શું એની પાછળનું? તો એની પાછળનું કારણ સમજવું હોય તો પહેલી ચોપાઈનું છેલ્લું ચરણ, મેરા દિલ બાંધ્યા તુજસો, કે જે મારી રહેણી છે, ગોપીઓની જે રહેણી છે, એ રહેણીથી કામરી કઈ છે કે ગોપીઓની જે રહેણી છે અને રહેણીથી સતત એ શ્રી કૃષ્ણજીના સંપર્કની અંદર રહે છે. જેમનું જીવન કે સતત સંસારની અંદર ન હોવાથી, સંસારની અંદર રહેવા છતાં પણ વ્રજની અંદર વ્રજની ગોપીઓ સંસારનું બધું જ કામ કરતી હતી. એટલે સતત સંસારનું કામ કરવા છતાં પણ સતત છે એમનું ધ્યાન ક્યાં હતું? શ્રી કૃષ્ણજીની અંદર હતું. એમાં પરવાયેલું હતું. અને એટલા માટે કહ્યું છે ગોપીઓએ પહેરી.
અને શ્રી કૃષ્ણ એ પહેરી કેમ? તો બસ શ્રી કૃષ્ણને એક જ લગ્ન હતી, બીજું કશું જ નહીં. કેમ કરીને ગોપીઓને હું આનંદિત રાખું. એમની પાછળનું બીજું કોઈ લક્ષ્ય નતું એમને. બ્રજની અંદર જે કઈ ગોપીઓ કામ કરતી હતી, ભલે સંસારનું કામ કરતી હોય, પણ દિલની અંદર જે ભાવ હતો એ ભાવ કયો હતો? ક્યારે કૃષ્ણ આવે અને મારું માખણ ચોરાવે, ક્યારે કૃષ્ણ આવે અને મારી મટ્ટી ફોડે, ક્યારે કૃષ્ણ આવે અને મારો માર્ગ રોકે. બસ દિલની અંદર આજ તમન્ના, ક્યારે હું ઘરનું કામ પતાવું અને વનમાં જઉં, એની સાથે બેસીને વાતો કરું. અને આ બધા કાર્યોની અંદર સતત પરવાઈ રહેલી હતી. આ બધા કાર્યોની અંદર સંસારની માન, મર્યાદા, બડાઈ, બુજરગી, તમે જે કોઈ એ બધું જ છોડી દીધું છે. એમને કસાની નથી પડી. સંસારના સંસારી લોકોને આની અંદર રચાપચલા હોય છે, પણ જે કૃષ્ણની અંદર મળી ગયા હોય છે અથવા એ ઓતપ્રોત થઈ ગયા હોય છે, એમને કસાની નથી પડી. ફકીરી વેશ ધારણ કરેલો છે, ફકીરી વેશ ધારણ કરેલો છે. અને એ જો મોહમ્મદ સાહેબ, શ્યામા મહારાણીજી 40 વર્ષ સુધી દુનિયાના લોકો જે કંઈ કરતા હોય, પણ એમનું લક્ષ્ય એક હતું, પારબ્રહ્મ પરમાત્માની ખોજ. નથી એમને શરીરની ચિંતા કરી, નથી દુનિયાની ચિંતા કરી. અને એ જે સ્વામીજીએ કરેલું છે. અને એટલા માટે એમણે કહ્યું છે કે આમણે ઓડી છે. मोल नहीं इन कामरी को, या को ले न सके कौन. આજે કામરી છે એનો કોઈ મોલ નથી, એમ કે છે અનમોલ છે. એમ કોઈ મોલ નથી મીન્સ અનમોલ છે, એમ કે છે. કોણ દઈ શકે? યા કો ન લઈ શકે કોણ? અને કોણ લઈ શકે? એક પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે એના સિવાય બીજું કોઈ ન લઈ શકે. મોમીન કહે સો લેવહી. કોણ લઈ શકે? તો મોમીન કહે સો લેવહી. જો રૂહ અર્શ કી હોય, જો પરમધામની જે રૂહ હશે, પરમધામની જે રૂહ હશે એ આ લેશે. હવે પરમધામની જે રૂહની અંદર બ્રહ્મ સૃષ્ટિ પણ છે અને ઈશ્વરી સૃષ્ટિ પણ છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિ છે અને ઈશ્વરી સૃષ્ટિ પણ છે. પણ મોમિન જ કેમ લેશે? એની પાછળનું કારણ શું? ગઈકાલે પ્રશ્ન હતો, આજે એનો એ પ્રશ્ન ફરી. કેમ ઈશ્વરી સૃષ્ટિ નહીં? કેમ બ્રહ્મ સૃષ્ટિ? તો અહીંયા જે તફાવત છે, અહીંયા બંને વચ્ચેનો જે તફાવત છે, થોડો તફાવત છે, એ બતાવો. જો ઈશ્વરી સૃષ્ટિ છે એ ધામની અંદર રચી પચી હશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ ધામની અંદર રચી પચી હશે. ધામની સાહેબીની અંદર. ધામની સાહેબી મીન્સ કે આવું ઘર છે, આટલું ઘર છે, આટલું પોરું છે, આટલું આ છે, માપણીની અંદર, ટૂંકમાં ધામની અંદર, ધામના વર્ણનની અંદર રચી પચી હશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ ધામની લીલાઓની અંદર રચી પચેલી હશે. આટલો ફરક છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. ધામની લીલાઓની અંદર રચી પચી હશે. બીજી રીતે જોઈએ એને તો કે જે આમ ખલક છે એ શરિયત અને તરીકત લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, હકીકત લઈને ચાલશે. અને બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફતની અંદર ચાલશે. હકીકત લઈ લીધી, જોઈ લીધી ભાઈ હકીકત, પણ હકીકતથી આગળ જે મારફત છે એની અંદર પ્રયાણ કરશે. અને મારફત બીજું કશું નથી,
પરમધામની અંદર આપણી જે ધની સાથેની જે બધી લીલાઓ કરીએ છીએ એ લીલાઓની અંદર ડૂબી રહે છે. એ મારફત છે આપણે. સતત ધનીના સંપર્કની અંદર જે તાર બોધે છે એ કોણ બોધી રહ્યા છે? તો બ્રહ્મ સૃષ્ટિ બોધી રહેશે. બીજું કોઈ ન બોધે. ઈશ્વરી સૃષ્ટિ સતત સંપર્કમાં રહેશે, પણ કયા સંપર્કમાં? ધામના સંપર્કની અંદર, આ ધનીના સંપર્કની અંદર હશે. એટલે કે છે કે પરમધામની જો કોઈ મોમીન હોય એ આને લેશે. गोवर्धन को ढापिया एक बूंद न हुआ दखल, आग लाहा पानी प्रलय के सांस लिया सब जल. આ પ્રસંગ બધાને યાદ છે. શ્રી કૃષ્ણને કેમ, એની પાછળનું કારણ શું છે? તો શ્રી કૃષ્ણજીએ ઇન્દ્રની ઉપાસના કરવાનું બંધ કરાવ્યું અને ગોવર્ધનની પૂજા કરવાનું શરૂ કર્યું. ઇન્દ્રને ગુસ્સો આવ્યો, પ્રલય કરી નાખવું એમ કહે છે. તેમ છતાં પણ એ ગુસ્સો આવ્યો, તેમ છતાં પણ કે વ્રજની અંદર એક બુંદ જે છે પાણીનું ના આવવા દીધું, એક બુંદ ના આવવા દીધું. હવે પ્રશ્ન અહીંયા એ છે, સાંભળજો સુંદર સાહેબ, શું આની અંદર કરવાનું છે? શું આપણા ધણી સમર્થ ન હતા કે એમને ખાલી આંખ દ્રષ્ટિ ફેરવવાની હતી ને? એમને ખાલી દ્રષ્ટિ ફેરવવાની હતી. જબરાઈલને કહ્યું તો જબરાઈલ જા, ખાલી જબરાઈલને ખાલી ઈશારો કર્યો હતો, પણ ના, એમણે શું કર્યું કે લાય બધાને હું બચાવું. પોતાની શક્તિ છે, પોતાની શક્તિનું પ્રદર્શન ન કર્યું. શક્તિનું પ્રદર્શન નથી કર્યું. એ નમ્રતા છે, એ નમ્રતા છે. અને કંઈક લે લીધું. શું લે લીધું? પૂજન. એમનું પૂજન કરાવવાનું લે લીધું તો ગુસ્સો આવી ગયો અને પ્રલય કર્યો. આટલો ફેર છે. આ બંને વચ્ચેનો આટલો ફેર છે. એમ સુંદર સાથની અંદર પણ અહીંયા આપણી અંદર વિચારો, આપણી સાથે જ બધા, કે આપણને કોઈ કહે આપણને ગુસ્સો આવી જાય છે. આપણને કોઈ કહે તો આપણને ગુસ્સો આવી જાય છે, અથવા આપણે આપણા વિશે કંઈક બોલે તો પણ ગુસ્સો આવી જાય છે કે મારી વાત કેમ કરે છે. અને એ જે ગુસ્સો આવે છે, એ ગુસ્સાને કારણે આપણે ધણીથી દૂર થતા જઈએ છીએ. હજુ કંઈક બુઝરગી આપણીની અંદર સમાયેલી છે, છુપાયેલી છે. દુનિયાને જે કંઈક કેવું હોય કે તમે જેવા કોઈ એવા અમે, એ નમ્રતા છે. તમે જેવા કોઈ એવા, એ નમ્રતા છે. જે કંઈક કેવું હોય કે આપણી ચાલની અંદર શા માટે ફેર કરીએ? આપણી જે ચાલ છે, આપણી દ્રષ્ટિ છે, દાસામાજીના ચરણોની અંદર દ્રષ્ટિ છે, ધામની લીલાઓની અંદર દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ત્યાંથી હટાવી અને માયાની બુઝરગીની અંદર શા માટે પડીએ આપણે? અને આ કોણ કરશે? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ કરશે. આ માર્ગ પર કોણ ચાલશે? તો જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ ચાલશે. એટલે સુંદર સાથ આપણી જે રહેણી છે, એ રહેણી આ રીતે હોવી જોઈએ. શાંત સરોવર છે, સાંભળજો. શાંત સરોવર છે મીન્સ
કે આપણી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર છે, શાંત એકાગ્રતાથી આપણે બેઠેલા છે, અને કોક આઈને પથ્થર નાખ્યો, કોઈ આઈને પથ્થર નાખ્યો, તો આપણી જે એકાગ્રતા જે છે એ તૂટવી ન જોઈએ, જેને જે કઈ કેવું હોય કે, જેને કઈ જે બોલવું હોય બોલે, સ્પીચ ઓફ ફ્રીડમ, બોલવાની સ્વતંત્રતા છે, જેને જે કઈ બોલવું હોય બોલે. એમાં આપણે શા માટે એનાથી વિકસિત થઈએ? અને આ નમ્રતા છે, અને એ ગુણ છે સૌથી ઉપરમાં ઉપર ગુણ બતાવે છે. બધા એ જે નિર્ગુણ છે ને, એ નિર્ગુણ એ બધા જ ગુણોનો ઉપરી એટલા માટે બતાવ્યો છે. તમે જેવા કોઈ એવા ભાઈ, તમે જેવા કોઈ એવા, તો શું આપણને શું ફેર પડે? શા માટે આપણે ફેર પાડીએ? અને આપણે જો એ તો પથ્થર નાખીને જતા રહ્યા, એ વ્યક્તિ જે કેવું હોય એ પથ્થર નાખીને જતા રહ્યા, પણ એના માટે અશાંત આપણે બની ગયા ને. એમનું કામ કરીને જતા રહ્યા હોય, અશાંત કોણ બન્યું? કોણ? તો એ તરફ દ્રષ્ટિ જ ન કરી હોય તો એને જે કઈ કેવું હોય કહો. એટલા માટે બે કાન આપેલા છે, એક કાને સાંભળો, બીજા કાને બહાર કાઢો. આપણે બધું અંદર ભરભર કરીએ છીએ, અને એ ભરભર કરવાથી મને કહ્યું, મેં કહ્યું, મેં પણ આવી ગયું, મોટે આવી ગઈ. अहिर किए धन धन और आरब पुरेश, मारू भी दंड दन हुए हैं सोई हमारा भेष. શ્રી કૃષ્ણજી અહિર જાતિની અંદર આવ્યા હતા. શ્રી કૃષ્ણજી અહિર જાતિની અંદર આવ્યા હતા, અને આરબની અંદર, કુરેશની અંદર મોહમ્મદ સાહેબ આવ્યા હતા. કુરેશની અંદર, કુરેશ જ્ઞાતિની અંદર મોહમ્મદ સાહેબ આવ્યા હતા, અને એના કારણે કે ધન ધન થઈ ગઈ જાતિઓ બંને, એ ધન ધન થઈ ગયા. એમ આહિર કિએ ધન ધન और आरब कुरेश मारू भी धन धन हुए. મારું શું? તો મારવાડ દેશ કે જ્યાં આગળ ધણી દેવચંદ્રજી આવ્યા. મારું भी ધન ધન हुए है सोई हमारा बेस, है सोई हमारा बेस. તો આજે તે બતાવ્યું આ બધા જ દંદન હુઆ. હવે અંદરની દ્રષ્ટિથી વિચારીને જુઓ તો રાજજી, સાંભળજો હવે, રાજજી, રૂહો, કેમ કે અહિર કિએ ધન ધન, અહિર કિએ ધન ધન. ગોપીઓ, ગોપીઓ મીન્સ રૂહો, રાજજી મહારાજ, પછી સપ્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આના સિવાય કોઈ વાત થાય છે? આ ચાર સિવાય કોઈ બીજી વાત થાય છે? વિચારો. રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષબ્રહ્મ. આના સિવાય કોઈ વાત થાય છે? તો આપણું લક્ષ્ય છે, આપણી સુરતા છે ત્યાં હોવી જોઈએ. આપણી સુરતા ત્યાં હોવી જોઈએ. સોઈ હમારા બેસ, સોઈ હમારા બેસ. કે એ જે જીવન હતું, એ જે જીવન જીવ્યા, એ જ આપણું જીવન છે. એમના પગલે પગલે ચાલવાનું એ જ આપણું જીવન છે. અમારો બેસ આ છે, અમારી રહેણી આ છે. બેસ મીન્સ આપણી રહેણી આ છે.
એમના પગલે પગલે ચાલવાનું મીન્સ કે ત્યાં આગળ જે લક્ષ્ય હતું, ધણી દેવચંદ્રજીનું લક્ષ્ય હતું, સ્વામી પ્રાણનાથજીનું લક્ષ્ય હતું, એમનું લક્ષ્ય શું હતું જુઓ, અને એ માર્ગ પર આપણે ચાલવાનું છે. આપણું લક્ષ્ય છે એ લક્ષ્યને ગુમાવવાનું નહીં. રૂ અલ્લાહ પહેરી અંદર હુઈ નહીં જાહેર, રૂ અલ્લાહ પહેરી અંદર હુઈ નહીં જાહેર, દુનિયા હૃદય અંધલી સો દેખે નજર બહાર. કે જે શ્યામા મહારાણી છે, ધણી દેવચંદ્ર છે, જે કામરી ઓળી છે, એમ કે છે એ અંદર ઓળી છે, બહાર નથી ઓળી. દુનિયા વાળાને શું આ બધી સમજ પડે? અંદર ભીતર ઓળેલી છે. રૂહ અલ્લાહ પહેરી અંદર, જાહેરી કામરી એમને નથી ઓળી. એમની આત્માએ ધારણ કરેલી છે, આત્માએ ધારણ કરેલી છે, અને એને કારણે કામરી ઓળી છે. એના કારણે પહેલી ચોપાઈનું ચોથું ચરણ, પહેલી ચોપાઈનું ચોથું ચરણ, મેરા દિલ બાંધ્યા તુજસો, મેરા દિલ બાંધ્યા તુજસો. આના કારણે મારું સતત હું તમારા સંપર્કની અંદર રહું છું. ધનીજી, દુનિયા હૃદય અંધલી, દુનિયા વાળાને શી સમજ પડે? સો દેખે નજર બહાર, સો દેખે નજર બહાર. હવે અહીંયા આગળ આ શું છે તમને સમજાવું. થોડુંક આપણે બીતકની અંદર જઈએ, વધારે નહીં, થોડુંક બીતકની અંદર જઈએ. તો બીતકની અંદર જે ધણી દેવચંદ્ર જે અંદર જે કામરી ઓળેલી છે, તો શું કે છે કે ઈશ્ક સો સેવા કરું, ઈશ્ક સો સેવા કરું. ધણી દેવચંદ્રજી રાજજી મહારાજ માટે ખુદ રસોઈ બનાવે છે, બધું જ જાતે કરે છે. અને આ જાતે જ્યારે કરે છે ત્યારે લીલબાઈને બધા તાણા મારે છે, લીલબાઈ ને બધા તાણા મારે છે. શું કે છે કે બેસી રહે છે, નાનો ધણી કામ કરે છે. એ બેસી રહે છે, એનો ધણી કામ કરે છે. અથવા કેટલું સુખ છે આને, એમ કે છે ધણી બધું કરીને આપે છે. અને કદાચ દેવચંદ્રજીને પણ કહેતા હશે, આપણી ભાષાની અંદર, આપણી જે અત્યારની ભાષાની અંદર આપણું આવું ન બોલાય, પણ આપણી ભાષાની અંદર, કારણ કે જાહેરી છે, જાહેરી લોકો શું વિચારે કે બાયલો છે, કે આપણી ભાષામાં શું કહે ને કે બાયલો છે, એમ કે છે. જાહેરી લોકો શું વિચારે છે બતાવીએ, બાયલો છે, કે પત્ની હોવા છતાં ઘરનું બધું કામ કરે છે, પત્ની આગળ કશું ચાલતું નથી. એમ આ જાહેરી બધા અર્થ છે. એમ દુનિયા વાળા આની અંદર રટેલા છે, એ નથી વિચારતા. અંદરની જે દ્રષ્ટિ છે, અંદરની દ્રષ્ટિ નથી, બાહ્ય જે દેખાય છે એ જ બોલ્યા કરે છે. એટલે કે છે કે રૂહ અલ્લાહ પહેરી અંદર, રૂહ અલ્લાહ પહેરી અંદર, હુઈ નહીં જાહેર, હુઈ નહીં જાહેર. પણ દુનિયા વાળા, દુનિયા હૃદય અંધલી સો દેખે નજર બહાર, બહારની નજરથી જુએ. સુંદર સાથ એ વસ્તુ આપણા જીવનની અંદર લાવવાની છે. દુનિયાને બતાવવાનું શું જરૂર છે? દુનિયાને કશું બતાવવાની જરૂર નથી. જેવા આપણે બહાર દેખાવા પ્રયત્ન કરી રહ્યા છીએ, એવા અંદર બનવા પ્રયત્ન કરો. અથવા જેવા આપણે અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. જેવા અંદર છે એવા બહાર દેખાય.
કે છે ને બંને ન રાખો, બગલમાં છુરી, મુખમાં રામ ને બગલમાં છુરી, એવું ન રાખો. કહેશું અને ચાલે શું એવું જીવન ન જીવો. દિલમાં નિખાલસથી કહી દો, કોઈ ફોસીએ તો ચડાવવાનું નથી આપણને, અને ફોસીએ ચડાવશે તો ચડી જાઓ ને, ધણીના ચરણોમાં જાગૃત થઈ જશું. કાનજીભાઈએ શું કર્યું હતું? દુનિયાની પરવા કર્યા વગર જેલમાં ગયા તક નતા ગયા, અને ધનીજીને બહાર કાઢ્યા તક નતા કાઢ્યા. જો આપણા ધની છે તો બાર મોમીનો જુઓ શું કર્યું તું. દુનિયાની શા માટે પરવા કરીએ? આપણું જીવન આવું હોવું જોઈએ. આયના જેવું હોવું જોઈએ જીવન, ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ જીવન. પટ પહેર ખાય ચીકના, હેમ ઝવેર સિનગાર, હક લજ્જત આઈ મોમીનો, તીન દૂરી કરી મૂળધાર. દુનિયા વાળા ઈચ્છે શું કે છે? પટ પહેર ખાય ચીકના. દુનિયા વાળાનો જે છે, દુનિયા વાળા શું કે છે? વસ્ત્ર સારા સારા પહેરે, પટ પહેરે, ખાય ચીકના, સારું સારું ભોજન બનાવીને ખાય, સારા સારા શિણગાર કરે, સારા સારા વસ્ત્રો પહેરે. હેમ ઝવેર શિણગાર. દુનિયાના લોકો આની અંદર રચા પડેલા છે. સારા કપડા હોય, સારું જમવાનું મળે, સારા શિણગાર હોય, આની અંદર રચા પડેલા છે. શું કરું તો આ મને મળે? અને એની અંદર આખું જીવન ગુમાવી દે. પણ હક લજ્જત આઈ મોમીનો, પણ હક લજ્જત આઈ મોમીનો. કેમ આવી એની પાછળનું કારણ તો ચોથું ચરણ વાંચો. તીન દુની કરી મુર્દાર, તીન દુની કરી મુર્દાર, કે જેમણે જે મોમીનોએ આ બધાને મુર્દાર કરીને બેસેલા છે. મીન્સ કે દુનિયા તરફથી મુખ ફેરવી દીધેલું છે. એવા મોમીનો ધનીની મહેર, ધનીની લજ્જત, ધનીના દર્શન, આ બધું મળે છે. ધની સાથેનો સતત સંપર્ક, ધની સાથેનો સતત સંપર્ક. દુનિયાવાળાની અંદર સોની અંદર દુનિયાવાળા પડેલા છે તો સારું પહેરવેશ, સારું ખાણું, શિણગાર, એસ આરામ, આ તનની સાહેબીની અંદર પડેલા છે. કહેવાનો મતલબ તનની સાહેબીની અંદર પડેલા છે દુનિયાવાળા. અને મોમીનોએ એ સાહેબી છોડી દીધી છે. વજૂદ હોવા છતાં પણ વજૂદનો એમણે પરવા નથી કરી. બસ લક્ષ્ય એક જ છે, મારો ધની. અને આપણે બીજી રીતે જઈએ તો દુનિયાવાળા કેવી રીતે તાના મારે ખબર છે? દુનિયાવાળા કેવી રીતે, એને જીવતો જ નથી આવડતું. છે એની પાસે છે છતાં જીવતો નથી આવડતું. બીજી રીતે કે આટલી બધી લાયકોના હાતર કરતો હશે, આટલી બધી લાયકોના હાતર કરતો હશે. દુનિયાવાળાની સોચ જુઓ કે આટલી બધી લાયકોના હાતર કરતો હશે. પણ જે એમની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ન વિચારે. અંદરની દ્રષ્ટિ શું છે કે કેમ આ બધું કરી રહે છે, એની પાછળનું કારણ શું છે એ ન વિચારે. કે એની પાસે આટલું બધું છે, એને જીવતો નથી આવડતું. એમ કે છે પેલા એની જેમ પડી રહ્યો છે, જીવી રહ્યો છે. આટલી બધી લાઈફ કોના માટે કરે છે? એની અંદર જે રચો પચો રહે છે, તો એ રચો પચો રહે છે એની પાછળનું કારણ કે સંસારની અંદરથી દૂર થાય એટલા માટે. આપણે કશાની અંદર કોઈ પણ કાર્યની અંદર રચા પચા, એની પાછળનું કારણ શું? કે બીજું બધું છોડ્યું છે અને એટલા માટે એની અંદર તમે રચા પચા છો, અને એ છોડવા માટે અંદર રચા પચેલા રહ્યા છો. દુનિયાવાળાને બીજી દ્રષ્ટિએ જુઓ. આનું એક સરસ ઉદાહરણ યાદ આવી ગયું. એક સંત હતા. આ સંતની સંત કહી રહ્યા હતા કે આપણે ચાલતા હોઈએ, જતા હોઈએ, ગામની અંદર આપણે જતા હોઈએ તો આજુબાજુ જોતા જોતા જઈએ આપણે.
તો દુનિયાવાળા શું કે? દુનિયાવાળા શું કે? બધે ડાફરો મારતો ફરે છે. દુનિયાને કેવી રીતે દુનિયાની દ્રષ્ટિ કેવી છે એ બતાવું છું. ડાફરો મારતો ફરે છે. જો નીચું ગલીને જઈએ, કોઈ કહેશું નહીં આપણું લક્ષ્ય છે, લક્ષ્ય પ્રમાણે ચાલીએ. દુનિયાવાળા શું કહેશે? કેટલું અભિમાન આવે છે, કોઈને હું જોતોય નથી. હવે માણસ કરે તો કરે શું? માણસ કરે તો કરે શું? એટલે દુનિયાવાળાની કહેવાનો મતલબ કે દુનિયાવાળાની સોચથી આપણી રહેણી બદલવાની જરૂર નથી. અને જે સોચવું હોય, જે વિચારવું હોય વિચારે. આપણી રહેણી શા માટે બદલીએ? એની અંદર આપણી રહેણી શા માટે બદલીએ? દુનિયાને જે કંઈ કહેવું હોય કે તમે જેવા કોઈ એવા અમે છીએ, એનાથી આપણા જીવનની અંદર ફરક શા માટે પડવો જોઈએ? અને ફરક પડે તો સમજી લેવાનું કે હજુ આપણાની અંદર કંઈક કચાશ છે, હજુ કોઈક ખૂણે આપણું માન સન્માન છુપાયેલું છે, હજુ કઈક ખૂણે આપણું અહમતા છુપાયેલી છે, માન સન્માન છુપાયેલું છે. અને એટલા માટે આ શું કહેશે, આ શું બોલશે, આ શું મારા વિશે વિચારશે, આ શું મારા વિશે વિચારશે, આ માન સન્માન આપણું ત્યાં આગળ છે. એટલા માટે મીરા જુઓ, રાજાની પુત્રી હતી છતાં તમે રાજકુમારી હતી. જુઓ તમે સંતોની ટોરીની અંદર બેસી રહે, એને કશી ચિંતા જ નથી. સંતોની ટોરીની અંદર બેસી રહે. મીરાનું જીવન જુઓ તમે. કઈ હતી એને કે દુનિયાવાળા મને શું કહેશે, કે આ કહેશે, તે કહેશે. બસ એનું એક જ લક્ષ્ય હતું. રાણાએ જેમના પ્યાલા પણ આપ્યા, અમૃત બનાવી દીધા. બધાને ખબર છે. એમ કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે કોઈ આપણા વિશે કહે અને આપણા જીવનની અંદર પરિવર્તન આવે. સંસારના લોકો કંઈક આપણા વિશે કહે અને આપણા જીવનની અંદર પરિવર્તન આવે તો સમજી લેવાનું હજુ કે માન સન્માન હજુ રહ્યું છે આપણી અંદર. દુનિયાની ચાલે ન ચાલો. આ દુનિયાની ચાલ છે, એનાથી ન ચાલો. ફક્ત એક જ માર્ગ છે, આપણું લક્ષ્ય છે. આપણે ધની વચ્ચે જે કંઈક આવતું હોય એને છોડતા જાઓ. આ એક જ લક્ષ્ય રાખો. ત્યાં જે કંઈક આપણાને ધની વચ્ચે આવે એને છોડતા જાઓ. બસ છોડવાની જરૂર નથી. એને છોડવાની જરૂર નથી કે આપણું જે લક્ષ્ય છે ત્યાં દ્રષ્ટિ રાખો, ઓટોમેટિક છૂટી જશે. ઓટોમેટિક છૂટી જશે. સરસ ઉદાહરણ એનું આપું કે આપણે ટીવીની અંદર ટીવી જોવા બેઠા હોઈએ અને ટીવીની અંદર એટલા મગ્ન હઈએ, ટીવી જોવાની અંદર એટલા મગ્ન હઈએ તો તમારા ઘરે કોણ આવે ને કોણ જાય એની તમને ખબર પડે છે એ સમય? અહીં ગયા કે ના ભાઈ, મને કશી ખબર નથી. કેમ? આપણું લક્ષ્ય ક્યાં હતું? પ્રોગ્રામની અંદર આપણે રચ્યા પચ્યા હતા. એમ આ જે પ્રોગ્રામ છે એની અંદર રચ્યા પચારો. કયો પ્રોગ્રામ? કે આપણી સુરતા એક જ રાખવી, ધણીના ચરણોની અંદર, ધણીના ધામ લીલાઓની અંદર. જો આપણું લક્ષ્ય રાખીશું તો આ બધું જ એની જાતે છૂટતું જશે. છોડવાની જરૂર નથી. સુહાગ દિયા સાહેબને અને આ રીતે ચાલીશું કે હક લજ્જત આઈ મોમિનો, હક લજ્જત આઈ મોમિનો, તીન દુની કરી મુર્દાર. જેમણે દુનિયાને મુર્દાર કરી છે, જે મોમિનોએ દુનિયાને મુર્દાર કરી છે, એ મોમિનોને આ બધું મળ્યું છે. સુહાગ દિયા સાહેબને કામરી સુહાગીન, કે રાજ્ય મહારાજે જેમણે જે આ કામરી ઓળી છે, ગરીબીની કામરી, નમ્રતાની કામરી જેને ઓળી છે, એને બધાને સુહાગીન બનાવે. બધા જ સુંદર સાથે સુહાગીન બનાવે. આગુ બોલે ગુજરાત સુરાઈ સાધુ જન. અને જે કે આ કામરીની જે છે એની બડાઈ, એની મહાનતા સાધુ સંતો અને મહંતો પણ કરી રહ્યા છે. એમ કે છે
એના વખાણ કરી રહ્યા છે કામરીના. हमारे ताले ने लिखे अल्लाह कलाम, श्री महामती कहे सब दुनी को प्यारी होसी तमाम. हमारे तालीमी ने मीन्स के આપણા ભાગ્યની અંદર સુંદર સાતના ભાગ્યની અંદર રાજ્ય મહારાજની વાણી છે. हमारे तालीम, हमारे कौन? सुंदर सात. सुंदर सात भाग्यની અંદર लिखे अल्लाह कलाम, लिखी अल्लाह कलाम એટલે એમના ભાગ્યની અંદર શું છે કે રાજ્ય મહારાજની વાણી છે. અને બીજી રીતે જોઈએ, हमारे मीन्स ब्रह्म सृष्टि જે હશે, મોમીનો હશે, જે સુંદર સાત હશે, એને શું છે કે રાજ્ય મહારાજની વાણી મળી છે. એમ કે છે મળી છે એનો મતલબ શું છે કે રાજ્ય મહારાજ વાણીની અંદર જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલશે. સુંદર સાત એ માર્ગ છે આપણો, એ આપણી રહેણી છે. અને તમે જુઓ કે આપણે અત્યાર સુધી આવ્યા તો એ જ રહેણી આપણને બતાવી રહ્યા છે. ધની આપણને આ રહેણી જ બતાવી રહ્યા છે. એટલે કે છે હમારે તાલીમને કે અમારા ભાગ્યની અંદર, આપણા ભાગ્યમાં શું છે કે ભાગ્યમાં જે હશે થશે. એમ તો આપણા ભાગ્યમાં શું છે? ધનીની વાણી છે. ધનીની વાણી શું છે? એ ધનીની જે કે છે એ માર્ગ પર આપણે ચાલવાનું છે એ કે છે, બીજું કશું નહીં. સુરતા એક જ રાખીએ મૂલ મિલાવવામાં, એ આપણો માર્ગ છે, એ આપણું લક્ષ્ય છે. श्री महामती कहे सब दूनी को प्यारी होसी तमाम. કે આ જે નમ્રતા અને ગરીબી છે એ બધાને પ્યારી લાગશે, બધાને પ્યારી લાગશે. પ્રકરણ 110 ચોપાઈ 1658 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીને આગળ. हमारे तालेमी ने लिखी अल्लाह कलाम, श्री महामती कहे सब दूनी को प्यारी होसी तमाम. प्यारी होसी तमाम. फरे भी लिए जाए मेरी रूह तू आंखें खोल. હવે ધનીએ આપણને આ બતાવ્યું. હવે શું કહે છે કે ફરે भी लिए जाए. આપણે શું લઈ રહ્યા છીએ? સુંદર સાથ આપણે શું લઈ રહ્યા છે? તો ફરે भी लिए जाए मेरी रूह तू आंखें खोल. बीच बका के बैठ के ते किंसो किया खोल. ધની આપણને આટલું બધું બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, જણાવી રહ્યા છે, તેમ છતાં આપણી રહેણીનો માર્ગ કયો છે? તમે વિચાર કરો, પરમધામની અંદર શું વાત થઈ હતી. એમ ધની કે છે ત્યાં જવા જેવું નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. આપણે શું કહ્યું? અમે તો તમને ભૂલતા હઈશું, મેં તમારા પ્રિયતમ છું. ધની કે છે હું આવીશ તો મારી વાત પણ તમે મારી વાતની પણ અવગણના કરશો. અલસ્તો બેરકુમ યાદ કરો. સુંદર સાથ આપણે શું કહ્યું? વલે વલે અહીંયા યાદ કરો. પરમધામની અંદર એક પલ એવી નથી, પરમધામની અંદર એક પલ એવી નથી કે આપણે ધણી વગર રહ્યા હોઈએ. અને અહીંયા આગળ એક પલ એવી નથી કે ધની સાથે રહ્યા હોઈએ. આ ફરે બી નથી તો છે શું બીજું? એટલે કે છે કે ફરે બી લીએ જાય, ફરે બી લીએ જાય. આપણું લક્ષ્ય ક્યાં છે? તો આપણું બધાનું લક્ષ્ય સંસારની અંદર છે. મારી માનતા હો, મને માન સન્માન આપે. જો કંઈક થોડું ડૂબ્યા અને કંઈક થોડું આપણને મળી ગયું હોય, ધનીની મહેરથી કંઈક મળ્યું આપણને હોય, તો એની અંદર ગુજરગીની અંદર આપણે પડી રહ્યા છીએ. અથવા એની અંદર ન ડૂબ્યા હોય તો આપણા પરિવારની અંદર ડૂબેલા છે, આપણી જાહો જલાલી અંદર ડૂબેલા છે, સંપત્તિની અંદર ડૂબેલા છે. શા માટે આ બધું કરવાનું? લાલદાસનું ઉદાહરણ તમે જુઓ ને.
લાલદાસ નું ઉદાહરણ જુઓ તમે બીતકની અંદર. હવે આ બધા ઉદાહરણ, આ બધી બીતક કે છે એની પાછળનું કારણ કે આપણે રહેણીમાં આવીએ. આપણે બધા રહેણીમાં આવીએ. ફરે દિલ્હીએ જાય અને તેમ છતાં આ બધું સમજવા જાણવા તેમ છતાં પણ આપણી જે દોનત કહીએ, એ દોનત છે એ આ માયામાંથી હટતી નથી. ધની કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ક્યારે ધની ક્યાં મેરી રૂહ તું આંખે ખોલ. આ જે ચરણ છે, બીજું ચરણ છે, એ બીજું ચરણ આપણને શું સમજાવી રહ્યું છે? મેરી રૂહ તું આંખે ખોલ. ધનીની આશિકી જુઓ. આ ચરણની અંદર ધનીની આશિકી જુઓ. મેરી રૂહ તું આંખે ખોલ. આટલું બધું ધની સમજાયા પછી કે છે તું આ બધું લઈને શા માટે બેઠી છો? તું તારી આંખો ખોલીને જોતો ખરી. તું એકવાર પરમધામને જોતો ખરી. તું પરમધામની બધી વાતો તો યાદ કર. તું સે તે ક્યાં કોલ કર્યા હતા? તું પરમધામમાં કેવી હતી? અહીંયા આગળ તું કેવી બની છે? આ બધું કોણ આપણને કહે? આ બધું કોણ આપણને કહે? જે આપણા આશિક હોય એ કહે. બીજું કોઈ ન કહે. બીજું કોઈ ન કહે. હવે જો બીજું ચરણ કે છે કે મેરી રૂહ તું આંખે ખોલ, એક આ સ્ટેટમેન્ટ છે. અને બીજું સ્ટેટમેન્ટ કે ધનીના હુકમથી આ બધું ખડું છે, અથવા ધની ચાહે તો આ બધું થાય. આ બંને સ્ટેટમેન્ટની અંદર વિરોધાભાસ દેખાય છે આપણને. ધનીના હુકમથી ખડું છે કે છે બ્રહ્માંડ. ધની અહીંયા શું કે છે? જો ધનીના હુકમથી જો ખડું હોય તો ધની આ ના કે મેરી રૂહ તું આંખે ખોલ, ન કે ધની લઈ જાય પરમધામમાં લઈ જાય. બંને વિરોધાભાસ છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે રૂહો પર ધનીનો હુકમ નથી ચાલતો. ધનીનો હુકમ છે શું? રૂહોની દિલની ઈચ્છા, એ જ ધનીનો હુકમ છે. અને એ ઈચ્છાને ધનીના રૂહોના દિલની ઈચ્છાને ફેરવવા માટે ધની આ બધો જ પ્રયત્ન કરી રહ્યા છે. હુકમ નથી ચલાવતા. ધની રૂહોના દિલની ઈચ્છાઓને જે છે એ ઈચ્છાઓને ફેરવવા માટે ધની બધું બતાવી રહ્યા છે. અને એ કહી રહ્યા છે મેરી રૂહ તું આંખે ખોલ. તારી જે ઈચ્છા છે, તારી ઈચ્છા પ્રેમીની ઈચ્છા છે, એ ઈચ્છા બંધ કર અને અહીંયાનું ઈચ્છા દૂર. જે ધારા વહી રહી છે તારા જીવનની અંદર, એ ધારાને તું ઉલટાવી દે. જે ધારા તારા જીવનની અંદર વહી રહી છે એને તું ઉલટાવી દે. રાધા બની જશે તો રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. કોઈ મન મેઘ નથી આનંદ. ફરી भी लिए जाए मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के ते 300 किया खोल. પરમધામ ની અંદર બેસીને તે શું કહ્યું હતું એ તો તું વિચાર થોડું. અને એ પણ ધની આપણને યાદ કરાવી રહ્યા છે. પરમધામનો જે વાર્તાલાપ છે અહીંયા આવતા પહેલાનો, એ બધો જ આપણને યાદ કરાવી રહ્યા છે. એ તો તું વિચાર તે શું કહ્યું હતું. અહીંયા ધની હુકમ કરે છે. નિસ્બત સમજીને આ બધું બતાવી રહ્યા છે આપણને. આશિક બનીને આ બધું આપણને બતાવી રહ્યા છે ધની. ધની નહીં તો આપણે બીજા પાસે શા માટે આ બધું કરીએ? લમણાજી શા માટે કરીએ? આપણે પોતાનો છોકરો, એક એક્ઝામ્પલ આપું કે કોઈ બીજાનો છોકરો અવરા રસ્તે જતો હોય, બીજાનો છોકરો અવરા રસ્તે જતો હોય તો કદાચ તમને તમારું કંઈક દિલ સારું હોય તો એને એક વાર કહો એને ભાઈ આ માર્ગ ખોટો છે. પણ બીજું શું કે આપણે સી પડી છે, એના મા બાપ ધ્યાન ના રાખે, એમનામાં પડવા જેવું નથી. અને એ જ છોકરો
તમારો પોતાનો છોકરો હોય તો એને લાઈન પર લાવવા માટે શું કરો છો તમે? અને પ્રેમથી કેટલો સમજાવો છો? જો તમને પ્રેમ હોય છોકરા સાથે તો એને પ્રેમથી કેવો સમજાવો છો? એને વાળવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યા છે? એમ ધની જે આપણી પર જે આશિક બનીને આવ્યા છે, તો આપણને વારવા માટે આ માયાના લક્ષને છોડાવી અને એમના ચરણમાં લઈ જવા માટે ઇશ્ક ઉપજે એટલા માટે ધની શું કરી રહ્યા છે? તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય, मेरी रूह तू आंखें खोल, मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के તે 300 કિયા કોલ. તું યાદ કર આ બધું. ખરેવી લઈને તું શું કરીશ? આ બે ચોપાઈ ખરી, આ પ્રકરણની પહેલી ને બીજી ચોપાઈ સમજી જાય, જીવનમાં ઉતારી લે. પહેલી ને બીજી ચોપાઈ છે આ પ્રકરણની, એ આપણા જીવનની ઉતારે તો આપણી જે રહેણી છે ને, જે ધારા વહી રહી છે ને, એ ઉલટી જશે. अर्श की खिलवत में, अर्श की खिलवत में हक की वाहिदत, बैठ के बातों जो करी सो कहा गई मार्फत. अर्श की खिलवत में, આખું પરમધામ ખિલવત ખાના છે, આખું પરમધામ ખિલવત ખાના છે. એવું ન સમજો કે ખાલી રંગ મહોલ જ ખિલવત ખાના છે, આખું પરમધામ ખિલવત ખાના છે. કેમ? કારણ શું? કે ત્યાં આગળ જે શામાજીના 4 સાગરો છે, એ સાગરો 4 સાગરોનું સુખ છે, અને એટલા માટે ખિલવત ખાના કહ્યું છે કે अर्श की खिलवत में हक की वाहिदत. અહીંયા રૂહ की वाहिदत નથી કહ્યું, हक की वाहिदत. તો એ કેમ કહ્યું છે हक की वाहिदत? એની પાછળનું કારણ શું છે? તો આ કારણ આપણે સમજવું હોય, હક की वाहिदतનું કારણ સમજવું હોય, તો આનો આપણને બધાને અહેસાસ થયેલો છે. એવું નથી કે નથી કયો, આ બધાને આ વાત સમજ છે, એ અહેસાસ થયેલો છે આપણને કે હક की वाहिदत કેમ કહ્યું, અથવા તો રૂહ की वाहिदत કે, પણ હક की वाहिदत કહ્યું છે. એની પાછળનું કારણ, વાહિદત એકદિલી કોની છે? રૂહોની એકદિલી હોવી જોઈએ. અહીં તો કે છે રાજ્ય મહારાજની એકદિલીની વાત કરે છે. હક की वाहिदत, રાજ્ય મહારાજે પરમધામની અંદર, સાંભળજો, હક की वाहिदत છે એની પાછળનું કારણ, રાજ્ય મહારાજે પરમધામની અંદર અક્ષરને પોતાના દિલની અંદર લીધા હતા, ત્યારે શું થયું હતું? અક્ષર ભગવાનને પોતાના દિલની અંદર લીધા, સાહેબીને પોતાના દિલની અંદર લીધી, સતને પોતાના દિલની અંદર લીધું, તો રૂહો ઇશ્ક રબદ કરી બેઠી. રૂહો ઇશ્ક રબદ કરી બેઠી, વધઘટ આવી ગઈ. જ્યાં સુધી રાજ્ય પ્રેમ સ્વરૂપની અંદર હતા, ત્યાં સુધી વાહિદત હતી, એક દિલી હતી, વધઘટ નથી. અને જ્યારે પોતાના દિલની અંદર અક્ષરને લીધા, સત સ્વરૂપને લીધું, તો વધઘટ આવી ગઈ, ઇશ્ક રબદ કરી બેઠા આપણે. અને એટલા માટે એ બતાવી રહ્યા છે કે હક की वाहिदत, हक की वाहिदत. વાસ્તવમાં તો રૂહની વાહિદત છે, પણ એ છે એની પાછળનું કારણ શું છે? રૂહની વાહિદત છે, એની પાછળનું કારણ શું છે? રાજ્ય મહારાજે
પોતાના દિલની અંદર અક્ષરને લીધા હતા. જો શું થયું હતું, ઈશ્કરબદ્ધ કરી બેઠા, વધઘટ આવી ગઈ. અને એના પ્રતિબિંબ રૂપે તમે જુઓ, પ્રતિબિંબ રૂપ ન કહેવાય પણ એ વાસ્તવની અંદર તમે અહીંયા જુઓ, જાગણી બ્રહ્માંડની અંદર સત્તાની અંદર આવેલા છે. આપણે સત્તાની અંદર આવેલા છે. તો હવે એક દિલી કરીને બતાવો તો રૂહની વાહિદત કહેવાય. સુંદર સાથ સાથે એક દિલી કરીને બતાવો. અને એક દિલી ક્યારે આવશે? સપોઝ આપણે એક દિલી કરીએ તો ક્યારે આવશે એ એક દિલી? જ્યારે આપણા દિલની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન હશે અને સતત એમના સંપર્કમાં રહેશો તો રૂહો સાથેની એક દિલી આવશે. એ વગર એક દિલી નહીં આવે. પરમધામની અંદર રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું હતું સત્ય સ્વરૂપને, ઈશ્કરબદ્ધ કરી બેઠા. એનાથી ઉલટું અહીંયા છે, એનાથી ઉલટું અહીંયા છે કે આપણને અહીંયા આગળ એ બ્રહ્માંડની અંદર મોકલી આપ્યા. ધનીએ તો ખાલી દિલમાં લીધું હતું, આપણે તો એ બ્રહ્માંડની અંદર મોકલી આપ્યા. આપણને માયાના બ્રહ્માંડની અંદર મોકલી આપ્યા, સાહેબીના બ્રહ્માંડની અંદર મોકલી આપ્યા. જે કંઈક તમારે કેવું હોય તો અહીંયા આગળ આપણે કેવા થઈ ગયા છે જુઓ. એક દિલી આપણી ગઈ ક્યાં? આ બધું આપણને સમજ છે પરમધામની, આપણને બધી શુદ્ધ છે. પરમધામમાં વાહિદત છે, એક દિલી છે, તો આપણી એક દિલી ગઈ ક્યાં? એક દિલી આવતી કેમ નથી? અહીંયા આગળ એક દિલી કેમ નથી આવતી? એની પાછળનું કારણ શું છે કે જ્યાં સુધી આપણા દિલની અંદર ધની ન આવે ત્યાં સુધી આ એક દિલી નહીં આવે. જ્યાં સુધી આપણા દિલની અંદર ધની નહીં આવે ત્યાં સુધી આ એક દિલી નહીં આવે. તો કોઈ કહે છે કે ધની તો આપણા દિલને અર્શીને બિરાજમાન છે, અવશ્ય છે. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ, બહારની દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ નહીં ખોલીએ ત્યાં સુધી એક દિલી નહીં આવે. જે બહારની દ્રષ્ટિ છે એને બંધ કરીએ અને અંદરના ચક્ષુ ખોલશો, ભીતર મુસાફરી કરશો, તો ભીતર મુસાફરી કરીશો તો ધનીનો અહેસાસ થશે, અને ધનીનો અહેસાસ થશે તો રૂહોનો પણ અહેસાસ થશે. એક દિલી વાહિદતનો પણ અહેસાસ થશે. એ અહેસાસ કોણ કરાવી રહ્યું છે? કોણ અહેસાસ સોનાથી થાય છે આપણને? અને એટલા માટે હક કી વાહિદત કહી છે. હક કી વાહિદત. બેઠ કે વાતો જો કરી, બેઠ કે વાતો જો કરી. પરમધામની અંદર બેઠીને જે વાતો કરી છે, જે લીલાઓ કરી છે, જે વાતો કરી છે, કઈ વાતો યાદ કરો? સુંદર સાદા બધી કઈ વાતો કરેલી છે? ખેલની અંદર અહીંયા આવતા પહેલા શું શું વાતો કરી છે એ બધી યાદ કરો. શું કહા ગઈ મારફત? એ તમારી મારફત કઈ ગઈ? એ તમારો પ્રેમ કઈ જતો રહ્યો? જે બધી વાતો હતી બધી વાતો ગઈ ક્યાં? એ તમારો જે પ્રેમ હતો એ પ્રેમ કઈ ગયો? મારા પ્રત્યે પ્રેમ હતો, રૂહો પ્રત્યે પ્રેમ હતો, એ બધો પ્રેમ કઈ ગયો? શા માટે તું ફરીથી લઈને ચાલી રહી છું? શા માટે તું આ ફરેબી લઈને ચાલી રહી છું? એમ કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. અને કશું પરમધામનું યાદ નથી આવતું. આ યાદ ક્યારે આવે? ધની આ ક્યારે કહી શકે મેરી રૂહ તો આંખે ખોલ? ધનીને અંદર કેટલું દર્દ થતું હશે. અત્યારે દુઃખી કોણ છે વધારે? સૌથી વધારે દુઃખી કોણ છે? વિચારો. આપણે કે ધની? દુઃખ કોને વધારે છે? ધની આશિક બનીને આવ્યા છે, આ બધું આપણને આપી રહ્યા છે, છતાં આપણે દ્રષ્ટિ નથી ફેરવતા. ધની વિચાર કરે છે હું શું કરું તો મારી રૂહ મારી સામું જુએ, હું શું કરું તો રૂહ મારી સામું જુએ. બસ કેટલા દુઃખી છે ધની.
અને એ જોવા માટે ધનીની એ દ્રષ્ટિ છે, ધની તરફ વળવા માટે ધની નવા નવા ઉપાય કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાઓને કરુસો અનેક ઉપાય. ધની આપણને નીંદ આપી રહ્યા છે, ધની આપણને અહેસાસ કરાવી રહ્યા છે, ધની આપણને અનુભવ કરાવી રહ્યા છે. અને તેમ છતાં આપણી જે નજર છે એ નજર આની અંદરથી હટતી નથી. ફરી બી લીએ જાય એની અંદરથી નથી. કોણ દુઃખી છે વધારે જુઓ? તમારી પરમધામની રહેણી ગઈ ક્યાં? પરમધામની જે મારફત હતી એ ગઈ ક્યાં? ધણી બતાવી રહ્યા છે. આ બધું અહીંયા આવીને કેમની તું ભૂલી ગઈ? બધું યાદ કરાવી રહ્યા છે. ધણી બધું યાદ કરાવી રહ્યા છે. हके कहा रूहन को जिन तुम जाओ भूल, इश्क इमाम लावियो मैं भेजूंगा रसूल. રાજી મહારાજ કહ્યું કે ત્યાં જઈને તમે બધા ભૂલી જશો, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. હું તમારા માટે સંદેશા મોકલીશ, રસૂલને મોકલીશ, સંદેશા મોકલીશ. છઠ્ઠા દિવસની વાત કરો એ બધું તો આપણને ખ્યાલ સમજ છે કે એ મોકલ્યા, પણ આ સમજ ન પડી. આપણા માટે ધનીજી સંદેશા મોકલી રહ્યા છે. કેવી રીતે? તો એ જે છે છઠ્ઠા દિવસની લીલાની અંદર રહ્યા સંદેશા આપી રહ્યા, આપણને અહેસાસ કરાવી રહ્યા છે, આપણને આનંદિત કરી રહ્યા છે. અંદર બેઠા બેઠા મેરા દિલ અર્શ મોમીન કરીને બિરાજમાન છે. અને આ બધું જ આપણને આપી રહ્યા છે, સંદેશા આપી રહ્યા છે. કંઈક આજે નવું આવ્યું એ કહે છે ને, તો એ સંદેશો કોણે આપ્યો? ધની આપણને આપ્યો. પણ જે નવું આવ્યું એના આનંદની અંદર, જે આજે કંઈક નવું આવ્યું એના આનંદની અંદર, એ આનંદની અંદર આપણે ધનીને ભૂલી બેઠા છીએ. અને એ આનંદની અંદર આપણે બીજાને બતાવીએ અને બીજાને બતાવીને બુઝરગી લઈ રહ્યા છીએ. જે આપણને આપી રહ્યા છે એને યાદ નથી કરતા. હકે કહ્યા રૂહન કો, હકે કહ્યા રૂહન કો. હક આ ચોપાઈનો અર્થ સમજી લો, પણ આપણે બીજી રીતે હકે કહ્યા રૂહન કો છઠ્ઠા દિવસની અંદર બેઠા બેઠા ધની આપણને બતાવી રહ્યા છે. અંદર બેઠા બેઠા મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન છે અને એ બતાવી રહ્યા છે, એ આપણને કહી રહ્યા છે કે તું તારા બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલતો ખરી. એક વાર બંધ ખરા દિલથી પુકારતો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. ધની આપણી સેવા માટે તત્પર છે એમ કે છે. આશિક બનેલા છે એટલે ધની આપણી સેવા માટે તત્પર છે. આપણે જોતા નથી. તો કોઈ કહે છે ધની તમારા પતિને, તમારા માસૂમને તમે એવું કહો છો ધની આપણી સેવા માટે? જુઓ તમે, આશિક બનીને આવ્યા છે. તમારે જે તમારા દિલની ઈચ્છાઓ ધની આપણા દિલમાં શું શોધી રહ્યા છે? મારી રૂહને શું જોઈએ છે, લાવું મને આપું. આપણે શું કરી રહ્યા છીએ? ધની શું કરાવવા માંગે છે અને આપણે શું કરી રહ્યા છીએ જુઓ. અને આ જયારે સમજ આવશે, આ જયારે આપણને સમજ આવશે તો બાહ્ય દ્રષ્ટિ બંધ થશે અને અંદરની દ્રષ્ટિ ખુલશે. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. ધની આપણને શું સમજાવી રહ્યા છે? ધનીનો ઈશારો શું છે? ધની આ મને શા માટે આપ્યું? આની પર વિચારો, લઈને બેસી ન રહો અને વાગોળો થયો તો આનો જે આનંદ આવશે અને એ આનંદની અંદર તડપ ઉત્પન્ન થશે. અને એ જે તડપ ઉત્પન્ન થઈ તો પછી આ સંસારને છે ગૌપચ પદ સમજીને છોડી દેશું. વાણીની અંદર જે આનંદ આવશે અને એ આનંદને કારણે તડપ ઉત્પન્ન થશે. દુઃખથી વિરહ ઉપજે કે છે ને, એ વિરહ નથી, એ તડપ છે, તડપ ઉત્પન્ન થશે.
કે મારા ધણીને હું ક્યારે મળું, બસ અમારું જીવન ક્યારે સમાપ્ત થઈ જાય અને હું મારા ધણીને મળું. એ જયારે તડપ ઉત્પન્ન થઈ તો આ સંસારને ગોપછવદ સમજીને આપણે છોડી દઈશું. બ્રજમાંથી રાસમાં ગયા તો 52 દિવસની અંદર જે અબોલાની અંદર જે આપણને તડપ ઉત્પન્ન થઈ અને એના કારણે ધનીની પહેચાન થઈ અને ધની જયારે બોલાવે છે ત્યારે બધા જ ગોપછવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા જાય છે. અને એ સ્થિતિ આપણને ધનીજી ઇલમ દ્વારા બતાવી રહ્યા છે. ચોપાઈને દોડાવી ઘણું બધું છે, નહીં તો અંદર ડૂબીશ તો પછી. હકે કહ્યા રૂહન કો जिन तुम जाओ भूल, इश्क इमाम लावियो मैं भेजूंगा रसूल. અહીંયા શું કહે છે? ઇશ્ક ઇમામ લાવ્યો. ઇશ્ક ઇલમની વાત નથી, ઇલમને છોડી દેવાની વાત કરી છે. જે મેં સમજાયું એટલું પૂરતું છે તમને, એમ કે છે. મેં જે કંઈક આપ્યું એટલું પૂરતું છે, એમ કે છે. એને સમજો તો છે કે ઇશ્ક ઇમામ લાવ્યો मैं भेजूंगा रसूल, मैं भेजूंगा रसूल. बोलो श्री प्राणनाथ श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં પોતાનો પ્રણામ છે.